નમસ્કાર મિત્રો. આઈપીએલ 2026ની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોમાંચક મેચ જોવા મળી. પ્લેઓફની રેસમાં આ મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્વની હતી. ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ પસંદ કરી, પણ શરૂઆત રહી ખૂબ નબળી. પથુમ નિશંકા અને કેએલ રાહુલ ઝડપથી પેવિલિયન પરત ફર્યા. એક સમયે સ્કોર હતો 69 રનમાં 5 વિકેટ. પણ પછી સમીર રિઝવીએ 40 રનની લડાયક ઇનિંગ રમી અને ટ્રિસ્ટન સ્ટબ્સે ટીમને સંભાળી. અંતે દિલ્હી 155/7 સુધી પહોંચ્યું. 156 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમ આજે પૂરી રીતે કંટ્રોલમાં હતી. આજના હીરો સંજુ સેમસંગ માત્ર 52 બોલમાં 87 રન. તેમને મળ્યો જબરદસ્ત સાથ કાર્તિક શર્માનો, જેમણે 41 રન બનાવ્યા. ચેન્નઈએ આ લક્ષ્ય માત્ર 17.3 ઓવરમાં પાર કરી લીધું. આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફની આશા જીવંત રાખી છે અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા સંજુ સેમસંગ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.